મેટલ પાથરી કોન્ટ્રાક્ટરો ફરાર થતા ગ્રામજનોએ હોબાળો છે તે કર્યો છે। 1.5 કરોડના રસ્તાનું કામ એ વર્ષો બાદ પણ હજી અધૂરું છે। સમય મર્યાદા બાદ પણ હજી રસ્તાનું કામ એની એ પરિસ્થિતિમાં છે। મેન્ટલ નાખીને એમને રજડતું મૂકીને ગયા છે અને અહીંયા કોઈ પણ આકસ્મિક બનાવ બની શકે એવી શક્યતાઓ છે અને ઘણી વખત બને પણ છે। એના માટે અમે રજૂઆતો કરી છે પહેલાં, પણ તેમ છતાં આ રસ્તો બની જશે એમ કરીને મેન્ટલ તો નાખી ગયા, પણ કોઈ હજી સુધી રસ્તો બન્યો નથી। અવારનવાર જો રજૂઆત કરવા છતાંય નસવાડીથી આદિ બાંધકામ ખાતાવાળા આવે ને ખાલી નજર કરી જતા રહે, આ કામને ધ્યાન પર નહીં લેવાતું। તો આ 1 વર્ષથી આ મટીરિયલ નાખેલો છે પણ હજુ સુધી રસ્તો બનતો નથી। મેટલ પાથરી કોન્ટ્રાક્ટરો ફરાર થતા ગ્રામજનોએ હોબાળો છે તે કર્યો છે। અધૂરો રસ્તો એ ગ્રામજનોએ રસ્તા ઉપરથી મેટલ પણ ઉછાળ્યા। 1.5 કરોડના રસ્તાનું કામ એ વર્ષો બાદ પણ હજી અધૂરું છે। 2025માં પૂર્ણ થવાનું હતું આ જે કામ એ હજી 2026માં પણ અધૂરું છે। નિયતિ કોન્ટ્રાક્ટેશન છે તેની સામે ગ્રામજનોમાં અત્યારે ભારે રોષ છે। સાથે જ કાચા મેટલના રસ્તાથી વાહન ચાલકો પણ અત્યારે હાલ પરેશાન છે। 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી નથી પહોંચી શકતી। રસ્તાના અભાવે દર્દીઓને પણ હોસ્પિટલે પહોંચાડવા માટે અનેક વખતે જોડીનો ઉપયોગ કરવો પડે છે। પંચાયત માર્ગ મકાન વિભાગે એજન્સીને એક નોટિસ પણ ફટકારી હતી। સમય મર્યાદા બાદ પણ હજી રસ્તાનું કામ એની એ પરિસ્થિતિમાં છે। આદિવાસી સમાજમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જે વિસ્તારમાંથી વારંવાર એ દ્રશ્યો સામે આવતા હોય છે કે જ્યાં કોઈ મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડે ત્યારે જોડીની અંદર લઈ જવી પડે છે, ત્યાં એમ્બ્યુલન્સો પહોંચી નથી શકતી અને ત્યાં જે રસ્તાઓ છે એ રસ્તાઓ મંજૂર થયા છે પણ રસ્તાઓ ત્યાં અધિકારીઓ અને આ એજન્સીઓની મિલીભગત અને તેના પાપે હજુ એની એ પરિસ્થિતિમાં હોવાથી અનેક સમસ્યાનો તે વિસ્તારના લોકો સામનો કરી રહ્યા છે। આજે આખું કામકાજ 1 વર્ષ પહેલાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું પણ હજી આ કામકાજ પૂર્ણ ન થતાં ગ્રામજનોએ પણ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। આ રસ્તા આપણે કેવડી રાધનાપાણી મુખ્ય રસ્તાને જોડતા મેણફળિયાનો રસ્તો છે। આ લગભગ 1 વર્ષથી આ મેન્ટલ નાખીને એમને રજડતું મૂકીને ગયા છે અને અહીંયા કોઈ પણ આકસ્મિક બનાવ બની શકે એવી શક્યતાઓ છે અને ઘણી વખત બને પણ છે। 2-3 વર્ષ પહેલાં અંદાજિત કેટલાક વર્ષમાં એક કેસ પણ બન્યો હતો। કોઈક સગર્ભા બેન હતા, એમના માટે 108ને બોલાવી હતી પણ 108 આવી તો ખરી પણ પાછી જઈ ના શકી। તો આવી પરિસ્થિતિ છે, એના માટે અમે રજૂઆતો કરી છે પહેલાં, પણ તેમ છતાં આ રસ્તો બની જશે એમ કરીને મેન્ટલ તો નાખી ગયા, પણ કોઈ હજી સુધી રસ્તો બન્યો નથી। અહીંયા કોઈ પણ વાહનોને અવર જવર માટે ખૂબ મુશ્કેલી પડે છે, બાઇકોવાળા પણ ઘણી વખત પડે છે। એટલા માટે આ રસ્તાને અમે વહેલી તકે બને એ અમે રજૂઆત કરીએ છીએ। કોડોલી મુવડીથી રધાની પાણીનો નસવાડી કમાડ તાલુકાનો જોડતો રસ્તો છે અને વર્ષોથી આ રસ્તાનો માંગ હતી। કેવડીથી કેવડી મેણી ફળિયાનું એ રસ્તો મંજૂર કર્યો હતો જે તે વખત એમએલએ કીટી બિલ હતા એ વખતના, પણ ગયા વર્ષથી આ મેન્ટલ નાખ્યા છે પણ કાંઈ પણ સાધાને આવે તો સાધન પાછું પડે છે। અગાઉ કોઈ ડિલિવરીનું કે શોધ હતો પણ ડિલિવરીને લાઈનની સડ્યું એટલે 108 બોલાવી તે છતાંય બીજો એકો ગાડી બોલાવીને એને ડિલિવરીને પહોંચતી કરી દે। આ રસ્તા માટે ખૂબ રજૂઆતો છે। અહીંયા 200થી 150 માણસોનું આવર જવાનું આ રસ્તો છે અને અવારનવાર જો રજૂઆત કરવા છતાંય નસવાડીથી આદિ બાંધકામ ખાતાવાળા આવે ને ખાલી નજર કરી જતા રહે, આ કામને ધ્યાન પર નહીં લેવાતું। રાજકોટ જિલ્લાના કેવડી ગામમાં રાધનાપાણીને જોડતા મેણફળિયાનો મેન રસ્તો છે। અહીંયા લગભગ 200-250 જેટલી વસ્તી છે। અહીંયા કાયમ અવર જવર આ રસ્તા પર થાય છે। તો આ 1 વર્ષથી આ મટીરિયલ નાખેલો છે પણ હજુ સુધી રસ્તો બનતો નથી। અહીંયા ઘણા બધા એવા બનાવ બન્યા છે, મહિલા જોડે જે
દવાખાને લઈ જતી વખતે, અને અહીંયા જીપ પણ નથી આવતી. આપણે કંઈક સામાન લઈ જવું હોય તો ઉપર સુધી આપણે વસ્તુ લઈ જવી પડે ઉસકીને, અને અહીંયા બાઇક પણ વરસાદમાં જાય એવી નથી, અને ઘણા બધા બાઇકવાળા પણ લપસીને પડે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.